ચાલો મિત્રો, આપણે આજે આગળ વધશું અને મારી ચેનલ ઉગમ સર અને લિટલ રહ્યા છે. તો મિત્રોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવો ટોપિક આજે અંક શ્રેણી એટલે કે સિરીઝ છે. અને મિત્રો, આપણે આજે રિઝનિંગ ભણવાના છીએ અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, સીસી હોય, ફોરેસ્ટ ગાર્ડ હોય, તલાટી હોય, બધા માટે ઉપયોગી આ ટોપિક છે. તો મિત્રો, આપણે આ ચેનલને તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને એને પણ ફાયદો થાય. તો આપણે જોતા જઈએ કે પહેલી સિરીઝ છે એટલે કે અંક શ્રેણી છે 12, 32, 72, 154. તો અહીંયા કેટલા પ્લસ થઈ જુઓ. 12માં કેટલા ઉમેરી તો જુઓ 20 ઉમેરી, 2 ના 2, 1 ને 2 3 એટલે 32 થયા. હવે અહીંયા કેટલા ઉમેરી તો 72 થાય. તો આના ડબલ કરો 40, 2 ના 2, 3 ને 4 7. એટલે કે આગળ જે અંક શ્રેણી વધતી જાય છે, ડબલ થતા જાય છે. હવે જો અહીંયા કેટલા થાય, 40ના ડબલ કેટલા થાય 80, 2 ના 2, 7 ને 8 15 એટલે 152. હવે અહીંયા કેટલા 180ના આપણે ડબલ કરવાના છે. 80ના ડબલ 160 થશે. કેટલા થાય 160. તો જો 2 ના 2, હવે સરવાળો કરો આ બેનો, 2 ના 2, પછી 5 ને 6 11 વધી 1 ને 1 2 ને 1 3, 312 આવશે. કેટલો આવશે જવાબ 312. કઈ રીતે આવ્યો? આના ડબલ કર્યા એટલે 160 થાય. 80ના ડબલ એટલે 160. 2 ના 2, 5 ને 6 11 વધી 1 ને 1 ને 1 2 ને 1 3 એટલે કેટલા થાય 3, 312 જવાબ આપણો આવ્યો. કે આ અંક શ્રેણી છે ને મિત્રો, 20 પહેલાં જોઈ લેવાનું કે કેટલો ગેપ છે, એટલે કેટલા આપણે પ્લસ કરીએ છીએ. તો 20 પછી 40 80 અને 160. તો આપણો જવાબ 312 આવી જશે. કે 20 40 80 160, તો આપણો જવાબ 312 છે. હવે બીજી અંક શ્રેણી જોઈએ સિરીઝ. અહીં કેટલા પ્લસ થાય 1, અહીં કેટલા પ્લસ થાય 3, 2 માં 3 તો 5, અહીં કેટલા 5, 5 ને 5 10, અહીં કેટલા 7, 10 માં 7 તો 17, અહીં કેટલા 9, 17 ને 9 26, 7 ને 9 16 વધી 1 ને 1 2 એટલે 26. તો અહીં કેટલા આવશે 11 આવશે. કેટલા આવશે 11 પ્લસ થશે. 6 ને 1 7, 2 ને 1 3 એટલે કેટલો જવાબ આવ્યો 37 આપણો જવાબ છે. 6 ને 1 7, 2 ને 1 3 37. અહીંયા એકી સંખ્યાનો વધારો થતો જાય છે. 1 + 1 + 3 + 5 + 7 + 9 + 11 એટલે આપણો જવાબ કેટલો આવશે 37 આવશે. 1 3 5 7 9 અને 11 એવો વધારો થતો જાય છે. ત્રીજું જોઈએ, ત્રીજી અંક શ્રેણી જોઈએ 23 35 59 107 203. તો મિત્રો અહીંયા જોઈએ, અહીંયા કેટલો વધારો થાય છે એ આપણે ચેક કરતા જઈએ. તો 23 છે તો 35 થયા, તો કેટલાનો વધારો થયો એ ચેક કરીએ. જો અહીંયા કેટલા, જો 23 તો છે જ તે. તો આપણે અહીંયા તમે જોશો 12 પ્લસ કરવું તો થઈ જશે. જો અહીંયા 12 પ્લસ કરવું તો થાય કે 3 ને 2 5, 2 ને 1 3 તો 35 થયા. આ બેનો ગેપ કેટલો 12નો. 12 પ્લસ કરવું અથવા પ્લસ કરો 12 તો પણ 35 આવશે. 12ના ડબલ કરો કેટલા થાય 24, 5 ને 4 9, 3 ને 2 5 તો ડબલ થાય છે. પછી જોઈએ અહીંયા 24ના ડબલ 48, 24 દો 48, 9 ને 8 17 વધી 1, 5 ને 4 9 ને 1, જો 7 ને 8, 9 ને 8 કેટલા થાય 9 ને 8 17 વધી 1, 1 ને 5 6, 6 ને 4 10 તો આ 10. પછી જોઈએ અહીંયા 48ના ડબલ કેટલા થાય 96 થાય. કેટલા થાય 96. કઈ રીતે કે 48 દુ 96 કે 48 અથવા એમ કરો 48 + 48 કરો તો 8 ને 8 8 ને 16 વધી 1, 1 ને
4 5, 5 ને 4 9 એટલે 96 થઈ ગયા. 48 ને ડબલ 96 એટલે કે ડબલ થતા જાય છે. હવે જોઈએ અહીંયા 96 ના ડબલ કરો, 96 એ તો કેટલા આવશે? 192 આવશે. અહીંયા ઉમેરી દો, 96 ના ડબલ કેટલા થાય? 192. કઈ રીતે મિત્રો? કે જો આ 100માં કેટલા ઓછા છે? 4, બરાબર. એટલે 200માંથી આપણે આમાંથી 4 બીજા 4 8 તો કાઢી લેવાના. 200માંથી 8 કાઢી તો 192 થઈ જાય. એટલે સિમ્પલ મિત્રો કે આના ડબલ કર્યા 192, એટલે કે આ અંક શ્રેણી ડબલ પ્લસ થતા જાય. એટલે કે 12ના ડબલ, 24ના ડબલ, 48ના ડબલ, 96ના ડબલ, 192 પ્લસ થતા જાય છે. તો આમાં ઉમેરી દો. 203માં 192 ઉમેરી તો જોઈએ. 3 ને 2 5, 0માં 9 ઉમેરે તો 9, 2 ને 1 3, 395 આપણો જવાબ આવે છે. કેટલા? 395. આ મિત્રો જોયો કે આમાં શું કર્યું કે 12, 24, 48, 96 અને 192 તો આમાં ઉમેરો તો 395 જવાબ આવે. અને મિત્રો આ બહુ અગત્યની સિરીઝ છે. તમે જુઓ કે સીસીની જે પરીક્ષા અત્યારે એપ્રિલમાં ચાલુ છે, અંક શ્રેણીના 4 4, 5 5 દાખલાઓ 1 માર્કના પૂછાય, બરાબર મિત્રો. તો કેટલી અગત્યની છે. તમે ગેપ જુઓ અથવા એમાં કેટલા પ્લસ થાય છે, કોનો વર્ગ છે, કોનો ઘન છે, કોની ડિફરન્સ કરીએ તો આપણી અંક શ્રેણી આપણો જવાબ આવી જાય છે. તો એટલી અંક શ્રેણી ખૂબ જ અગત્યની છે. પછી જોઈએ ચોથી અંક શ્રેણી 121, 132, 143, 154. તો હવે આપણો જવાબ અહીંયા કેટલો આવશે એ જોવાનું છે આપણે. તો અહીંયા તમે જોશો તો 11 પ્લસ થયા. જો આ 2નો પ્લસ 11 કરો તો જ 132, 1 ને 1 2, 2 ને 1 3, 1 ના 1 132. અહીંયા જોઈએ કે અહીંયા પણ 11 પ્લસ થાય છે. કઈ રીતે? 2 ને 1 3, 3 ને 1 4, 1 ના 1 143. પછી અહીંયા જોઈએ, અહીંયા પણ 11 પ્લસ થાય છે. કઈ રીતે થયા? 3 ને 1 4, 4 ને 1 5, 1 ના 1. તમે જોશો તો બધામાં પ્લસ 11 વધારો થતો જાય છે. હવે અહીંયા આપણો જવાબ કેટલો આવશે એ આપણે જોઈએ. અહીંયા પણ 11 પ્લસ કરો એટલે આપણો જવાબ આવી જશે. 4 ને 1 કેટલા થાય? 5. 4 ને 1 5, 5 ને 1 6, 1 ના 1. કઈ રીતે? અહીંયા 4 ને 1 5, 5 ને 1 6, 1 ના 1 165 આપણો જવાબ આવ્યો. બધામાં પ્લસ 11 થતા જાય છે. આ રીતે આપણે 4 અંક શ્રેણી જોઈ મિત્રો. ખૂબ જ અગત્યનો ટૉપિક છે અને મોસ્ટ ટાઈમપી છે. ફરીવાર રિવિઝન કરી લઈએ કે જો આપણે મિત્રો સરળ રીતે તમને વ્યવસ્થિત શીખવીએ છીએ કે કોઈ પણને ન આવડતું હોય તો પણ આવડી જાય ધીમે ધીમેથી. જો આપણે ડિફરન્સ પણ તમને સમજાયું. જો 12, 32, 72, 152 આ આપણે કઈ રીતે જવાબ આવશે એ જોશું. તો આમાં જો પ્લસ 20 થયા, પછી એના ડબલ થયા, 20ના ડબલ 40ના ડબલ 80ના ડબલ 160. આમાં આપણે પ્લસ કરી દઈએ, ઉમેરી દઈએ તો 312 આપણો જવાબ આવશે. પછી આ બીજી અંક શ્રેણી જોઈએ 1 2 5 10 17 26 અને 37. 37 આપણે જવાબ આપણો આવ્યો હોય. તો આપણે કઈ રીતે જવાબ આવ્યો એ આપણે જોઈએ કે જો અહીંયા એકમાં જો અહીંયા જોઈશું તો એ +1નો વધારો, 3 +9 +5 +7 +9 +11. પછી 26માં 11 ઉમેરીએ તો જવાબ આપણો 37 આવશે. આમાં એકી સંખ્યાનો વધારો થાય 1 3 5 પછી 7 9 11. ત્રીજી અંક શ્રેણી જોઈએ 23 35 59 107 203 અને આપણો જવાબ કઈ રીતે આવી જોઈએ 12. જો આ બે વચ્ચે ગાળો કેટલો છે આમાં કેટલા ઉમેરી તો 35 થાય તો 12. 12ના ડબલ 24ના ડબલ 48ના ડબલ 96ના ડબલ 192. 203માં આપણે 192 પ્લસ કરીએ તો 395 આપણો જવાબ આવી જશે. ચોથી અંક શ્રેણી 121 132 143 154 ને આ જવાબ કઈ રીતે આવે એ જોઈએ. આમાં તમે 11 પ્લસ કરો તો 132, એમાં 11 પ્લસ તો 143, એમાં 11 પ્લસ કરો તો 154, એમાં 11 પ્લસ કરો તો 165 આવું છે. તો આપણે આ અંક શ્રેણી કેટલી જોઈ મિત્રો 4.
અને મિત્રો અને વારંવાર રિવિઝન કરજો, લખજો. તો પહેલાં તો તમારે બેઝિક બધું કરી લેવાનું કે વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ઘડિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધાય વસ્તુ જે બેઝિક છે ગણિતમાં એ પાકી કરી નાખો, સમજી લો. પછી તમને આ બધું કહેગા આવડી જશે. અને આપણા વિડીયોમાં ઘનમૂળ સમજાયું છે, ઘન સમજાયું છે, વર્ગ, વર્ગમૂળ સમજાયું છે. આ બધું સરવાળાઓ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધાય દાખલા પણ એવા જે ટોપિકના છે બેઝિકના એ બધાય આપણે સમજાયેલા છે. મિત્રો આપણે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મિત્રો બાય બાય.